વડોદરાની વાત કરીએ તો વડોદરામાં વરસાદી કાંસ પર પાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારીએ મંજૂરી આપતા વિવાદ સર્જાયો છે। પાણીગેટ આયુર્વેદિક વિસ્તારમાં રૂપારેલ કાંસ પર બાંધકામની મંજૂરી અપાતા વિવાદ વકર્યો હતો। ઉદ્યોગનગર અને રહેમાનીનગર વચ્ચેથી વરસાદી કાંસ પસાર થાય છે। ઉદ્યોગનગરના રહીશોએ વરસાદી કાંસ પર થયેલ દબાણ તોડવા કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી। લોકોની રજૂઆતને લઈ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીએ 2 મકાન માલિકોને નોટિસ આપી છે। તો ભ્રષ્ટ અધિકારીઓ માત્ર નોટિસ આપી સંતોષ માની લે છે, ત્યારે કાંસ પરના દબાણો દૂર કરતા નથી। ત્યારે સ્થાનિક નાગરિકોએ કહ્યું છે કે 9 મીટરની કાંસ માત્ર 3 મીટરની થઈ ગઈ છે। આ જે કાંચ બની ને ત્યારે બધા જ કોર્પોરેશનના માણસો આવીને માપી અને જે કોન્ટ્રાક્ટરો હતો એમને માપીને બનાવેલી છે। અમે કોઈ પ્રેશર નથી આપ્યું, તમે મપાઈ શકો છો। અગર અમારો ગેરકાયદેસર હશે તો અમે તોડી નાખીશું। તમે આ જે વરસાદી કાંચ છે ને તે તમે મપાઈ શકો છો ને, માપીને બનાવેલી છે। કોઈ કોન્ટ્રાક્ટરે હા બોલો બધું છે, રજા ચિઠ્ઠી બી લીધેલી છે, અમે મપાવેલું છે અને અમે અમારી જગ્યામાં બનાવેલી છે। એક પણ ફૂટ અમે દબાણ કરેલું નથી। ચોક્કસપણે, કારણ કે આપ જોઈ શકો છો કે જેમ જેમ દબાણો વધતા જાય છે, કાંસ પર વરસાદી પાણીનો નિકાલ નહીં થવાના કારણે આ વખતે પૂર્વ વિસ્તારના નાગરિકોને ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે। લોકોના ઘરોમાં પાણી ગયા છે અને 3-3, 4-4 દિવસ સુધી પાણી ઉતર્યા નથી। એટલે જ્યાં પણ કોઈ પણ પ્રકારના દબાણ હોય ને કાયદેસર જો દબાણ હોય તો એ કાંસ ખુલ્લી કરવી જોઈએ। સ્માર્ટ સિટી વડોદરામાં નજીવા વરસાદે પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ ગયા બાદ સ્માર્ટ સત્તાધીશો મિટિંગો કરે છે અને કાંસ પર દબાણ દૂર કરવાની વાત કરે છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું રિયાલિટી ચેક માટે ઉદ્યોગનગર આયુર્વેદિક કોલેજ પાસે આવેલા ઉદ્યોગનગરની આ રૂપારેલ કાંસ છે। આ કાંસ છે એ 9 મીટરની હતી અને દબાણ કરતા કરતા હવે આ 3 મીટરની થઈ ગઈ છે। શું છે તમારી ફરિયાદ અને આ કાંસ પહેલા કેટલા મીટરની હતી અને એના પર કેવા દબાણ થયા છે? વરસાદી કાંસ સૌથી પહેલા 9 મીટરની હતી અને અમે અહીંયા ઉદ્યોગનગરમાં રહીએ છીએ અને આમ સાઈડનો એરિયા રહેમાની પાર્ક છે। તો અમે અરજી 6ઠા મહિનાથી આપેલી છે, પણ છતાં કોઈ રિપ્લાય નથી આવ્યો। કારણ કે આ વરસાદી કાંસના લીધે અંદર બેઠેલા 140 ઘરો છે એમને તકલીફો વોરવી પડે છે। 3-4 ઇંચ વરસાદમાં પણ ઘૂંટણસમાં પાણી અંદર ભરાઈ જાય છે। કારણ કે અહીંયાથી અનધિકૃત બાંધકામ વાળા બધો કચરો એમનો અહીંયા નાખે છે, ખાવાનું નોનવેજ બધું અહીંયા નાખે છે, જેથી કરીને આ વરસાદી કાંસ ચોકઅપ થઈ જાય છે અને પાણી જ આગળ જતું નથી। શું કહો છો, તમે ફરિયાદ કરી છે અને કોઈ કાર્યવાહી નથી થતી? કાર્યવાહી તો નથી થતી, ઉપરથી આજે ધમકી મળે છે કે મને જ તકલીફ છે, આ ભાઈને તકલીફ છે અમારા બાંધકામથી। હવે હું સોસાયટીમાં કમિટીમાં છું તો અમને 140 સભાસદો કે તો અમારે કોર્પોરેશનમાં રજૂઆત કરવી પડે। તો એને ઇન્ડિવિજ્યુઅલ ના લેવાનો, કાલ ઉઠીને મારી જાનને કંઈ થયું કોર્પોરેશનના પાપે તો એની જવાબદારી કોણ લેશે? એટલે એક તો દબાણ કરવાનું અને નાગરિકો જે અરજી કરે એને ધમકી આપવાની, એટલે મહાનગરપાલિકાના પાપે અહીંયા કોમી વૈમનસાઈ પણ ફેલાય તેવી પરિસ્થિતિ છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।